કે માયુને નમસ્તે મિત્રો, સ્વયંપ્રભા ચેનલની અંદર ઓનલાઈન કાઉન્સિલિંગ ગુજરાતીની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે BHIC 111 બેગ પ્રોગ્રામ હિસ્ટ્રી ઓફ મોડર્ન યુરોપ 1780 થી 1939ના સંદર્ભની અંદર આપણે વાત કરવી છે. મિત્રો, 1780 થી 1939ની અંદર જે ઘટનાઓ બની સહેજ એને યાદ કરી લઈએ. મહત્વની ઘટનાઓ ડાયરેક્ટ યુરોપમાં નહીં પણ યુરોપના દેશો ઇન્વોલ્વ હોય એવી પહેલી ઘટના અમેરિકન ક્રાંતિ 1776માં થઈ. 1789ની અંદર ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ. ક્રાંતિ થયા પછી ક્રાંતિનું દમન કરવા માટે ફ્રાન્સમાં અને ફ્રાન્સ બહાર જે વાતાવરણ નિર્મિત થયું એમાંથી યુરોપ વ્યાપી યુદ્ધો ફાટી નીકળ્યા. આ યુદ્ધોની અંદર નેપોલિયન બોનાપાર્ટ, ફ્રાન્સનો મહાન સેનાપતિ, એણે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો. એણે યુરોપના મોટાભાગના દેશોને જીતી લીધા. જીત્યા પછી તેણે એ પ્રદેશોની અંદર ફ્રેન્ચ ક્રાંતિના વિચારો, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા વગેરેનો ફેલાવો કર્યો. નેપોલિયન કોડની એણે રચના કરી અને પ્રજાને એક નવા પ્રકારનું શાસન આપ્યું. નેપોલિયનના આ પ્રયાસોને પરિણામે ક્રાંતિના વિચારો દ્વારા જાગૃતિ જે છે એ યુરોપભરના દેશોની અંદર જે લોકો નવા પ્રગતિશીલ વિચારોની ફેવર કરતા હતા એમના માટે એક ટોનિક પુરવાર થઈ. એને પરિણામે એ લોકોની અંદર ખૂબ બળ આવ્યું. એમનામાં એક નવી આશાનો જન્મ થયો અને એને પરિણામે યુરોપમાં તો ખરું જ, યુરોપની બહાર વિશ્વના અન્ય દેશોની અંદર પણ આ વિચારો જે છે એ લોકોના મન, મસ્તિષ્ક અને હૃદયની અંદર પ્રવેશવા લાગ્યા. ધીમે ધીમે એનો વ્યાપ વધતો જાય છે. પરંતુ અહીંયા અગત્યનું એ હતું કે આ નેપોલિયન બોનાપાર્ટ એનો પણ 1815ની અંદર વોટરલૂના યુદ્ધની અંદર જે છે યુરોપના દેશોની સંયુક્ત સેનાની સામે પરાભવ થયો. ત્યારબાદ નેપોલિયન જે છે એણે જે કંઈ કર્યું હતું એને ફરીથી અટકાવીને ક્રાંતિ પહેલા જે સ્થિતિ યુરોપની હતી એ પ્રસ્થાપિત કરવા માટે ઓસ્ટ્રિયાના વિયેના શહેરની અંદર 1815ની અંદર
સંમેલન ભરાયું. ફરીથી કેવી રીતે રાજાશાહી પરિબળો જે છે એને મજબૂત બનાવવા, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે એનું શમન કરવું, એનો મુખ્ય ધ્યેય હતો. આ ધ્યેય જે છે એને પરિપૂર્ણ કરવા માટે વિયેના સંમેલનની અંદર દેશોએ ભેગા થઈને જે કામગીરી કરી એ ખૂબ મહત્વની હતી. ઓસ્ટ્રિયાનો વડોપ્રધાન મેટરનિક એનો પ્રમુખ હતો. રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતો હતો. રાજાશાહીનો પુરસ્કર્તા હતો અને એણે આ આખી કામગીરીની અંદર ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી હતી. ત્યારબાદ યુરોપીય સંઘની રચના કરવામાં આવી, જેનું મુખ્ય કાર્ય વિયેના સંમેલનની અંદર જે કંઈ નિર્ણયો લેવાયા હતા એ નિર્ણયોનું વ્યવહારની અંદર પાલન થાય છે કે નહીં એ જોવાની કામગીરી ખાસ કરીને યુરોપીય સંઘે કરવાની હતી. એના માટે એણે જુદી જુદી જગ્યાએ સંમેલનો બોલાવ્યા અને મોટે ભાગે પોતાની કામગીરી કરવાની અંદર યુરોપીય સંઘ જે છે એકંદરે સફળ રહ્યો એમ કહી શકાય, કારણ કે મેટરનિક જે છે એનું નેતૃત્વ જે છે એ સક્ષમ હતું. એણે જે વ્યવસ્થા કરી હતી એને પરિણામે ક્રાંતિકારીઓને, યુરોપભરની અંદરના ક્રાંતિકારીઓને ભૂગર્ભમાં ચાલી જવું પડ્યું હતું. પરંતુ ફ્રાન્સની અંદર 1830ની અંદર ફરીથી ક્રાંતિ થઈ હતી, ફેબ્રુઆરી ક્રાંતિ. અને એ ક્રાંતિ જે છે એના પડઘા પણ યુરોપની અંદર પડ્યા હતા. પરંતુ મેટરનિક એક સક્ષમ નેતૃત્વ ધરાવતો મહાનુભાવ હતો. એણે ફ્રાન્સની અંદર અને બીજી જગ્યાએ પણ ક્રાંતિ કાર્યો અને ક્રાંતિને દબાવી દીધી. પરંતુ સમયનો જે પ્રવાહ હોય છે એને કોઈ અટકાવી શકતું નથી. 1848ની અંદર ફરીથી ક્રાંતિ થઈ. મેટરનિક આ સમજી નતો શક્યો કે ઘડિયાળના કાંટાને પાછા ફેરવી નથી શકાતા. એને પાછા ફેરવો તો પણ એ ફરી પાછા આગળ જ વધતા હોય છે. એમ સમયનો પણ એક પ્રવાહ હોય છે જે વિશ્વના વાતાવરણની અંદરથી, વૈશ્વિક વાતાવરણની અંદરથી જન્મ લેતો હોય છે. એ પ્રવાહની અંદર અનેક લોકોનું યોગદાન હોય છે. આ લોકો જે છે એ અનેક સ્થળે વિખરાયેલા હોય છે, પરંતુ એમના મનની અંદર, મસ્તિષ્કની અંદર, હૃદયની અંદર જે વિચારધારા જન્મેલી છે એ આવનારો સમય જે છે એની તરફ ગતિ કરતી હોય છે. અને એને આપણે
જે તે સમયનો પ્રવાહ કહીશું. તો પ્રવાહ જે છે જે શરૂ થાય છે એને ક્યારેય કોઈ પણ કાળની અંદર કોઈ રોકી શક્યું નથી. હા, થોડોક સમય કોઈ એને રોકી શકે, એટલે કે અટકાવી શકે, બ્રેક મારી શકે, પણ હંમેશ માટે એને બ્રેક મારવી એ કોઈના બસની વાત નથી હોતી. અને આ રીતે મેટરનિક સક્ષમ હતો. સમયની દ્રષ્ટિએ એની વિચારધારા ધરાવનારા લોકો પણ એ સમાજની અંદર હતા, કારણ કે આ એવો સમય હતો કે જેની અંદર જૂના વિચારો ધરાવનાર લોકો પણ પ્રબળ હતા, નવા વિચાર ધરાવનાર લોકો પણ પ્રબળ હતા, પરંતુ તેમ છતાં એકંદરે એમ કહી શકાય કે જૂના વિચારો ધરાવનાર લોકો જે છે એમની પાસે હજી પણ શક્તિ, સામર્થ્ય હતા. અને પરિણામે મેટરનિક જેવાનું નેતૃત્વ પ્રાપ્ત થતા 1848 સુધી આ શક્ય બન્યું. પણ તેમ છતાં આપણે વાત કરી તેમ એ પ્રવાહ જે છે એને કાયમ માટે રોકવો એ અશક્ય હતો. 1848માં ફરીથી ક્રાંતિ થઈ. ફ્રાન્સની અંદર દ્વિતીય ગણરાજ્યની સ્થાપના થઈ. સેકન્ડ રિપબ્લિક અસ્તિત્વમાં આવી. મેટરનિક જે છે એની પકડ એટલી બધી હતી કે ભલભલા ક્રાંતિકારીઓને ભૂગર્ભમાં ઉતરી જવું પડ્યું હતું. યુરોપ આખામાં, યુરોપ બહાર પણ યુરોપમાં સવિશેષપણે. પરંતુ જેવું મેટરનિકનું પતન થયું એની સાથે જ બધા ક્રાંતિકારીઓ જે છે ભૂગર્ભમાંથી બહાર આવી ગયા. એમને પોતાની પ્રવૃત્તિઓ કરવા માટેનું એક યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થયું. સંગઠિત થવા લાગ્યા, આયોજનો થવા લાગ્યા, અને એના સુખદ પરિણામો રૂપે 1871ની અંદર 70-71ની અંદર બે મહત્વના એકીકરણ થયા. ઇટાલીનું એકીકરણ, જર્મનીનું એકીકરણ. ત્યાર પછી પણ ઘટનાઓ તો ઘટે છે, એની આપણે વાત કરીશું. પરંતુ આ જે કંઈ થયું એ કેમ થયું એને સમજવા માટે આપણે યુરોપ, એનું વાતાવરણ જે તે સમયનું, એની અંદર પરિવર્તન લાવનાર પરિબળો જે તે સમયના, એ પરિવર્તનનું વહન જે તત્વચિંતકોએ, દાર્શનિકોએ, વૈજ્ઞાનિકોએ વગેરે વગેરે કર્યું, તે સમજવું પણ મહત્વનું છે. વાતાવરણ કેવી રીતે નિર્મિત થયું, એના માટે કયા પરિબળો જે છે એની સાથે સંકળાયેલા હતા, થોડીક વાત કરવી મને જરૂરી લાગે છે. આપણે જાણીએ છીએ કે નવજાગૃતિ કે જે આધુનિક યુરોપ જે છે એની શરૂઆત વિદ્વાનો ત્યાંથી કરે છે. આ નવજાગૃતિ જે છે એનું મુખ્ય લક્ષણ આપણે જાણીએ છીએ કે શું હતું, તો જિજ્ઞાસા વૃત્તિ. અત્યાર સુધી જે છે લોકોનું જીવન નવજાગૃતિ પહેલાના સમયગાળાની આપણે વાત કરીએ તો રૂટીન જીવન હતું.
લોકો મોટે ભાગે પોતાના ભાગે આવેલી ફરજો જે છે એનું પાલન કરતા હતા. એમને કોઈ હક પણ હોય છે એવી એમને કોઈ ખબર ન હતી. આમ તો જોવા જઈએ તો આપણે ફરજોનું પાલન કરીએ, દરેક વ્યક્તિ પોતાની ફરજનું પાલન કરે એટલે બીજાને એનો હક આપોઆપ મળી જતો હોય છે. મિત્રો, આપણે એ યાદ રાખીશું કે આજે સમય થોડો બદલાયેલો છે. દરેક લોકો જે છે એ હક યાદ રાખે છે. જો કે કહેવું વધારે પડતું હશે કે બધાને પોતાના હક હોય છે આજે પણ ખબર નથી. જેને કેટલાક લોકોને ખબર હોય છે કે મારો આ હક છે, તો એ હક જે છે એને ભોગવવો કઈ રીતે એ ખબર નથી હોતી. એ હક કોણ ભોગવવા નથી દેતું એ ખબર નથી હોતી. કોઈ ભોગવવા નથી દેતું તો એની સામે જે છે એ લડવું કેવી રીતે, કોની સાથે લડવું એ ખબર નથી હોતી. અને પરિણામે આજે પણ 21મી સદીની અંદર પણ કેટલાય લોકો પોતાના હકથી વંચિત હોય છે, મજબૂર હોય છે અને પોતાના ભાગે પોતાની આસપાસ નિર્મિત થયેલી જે પરિસ્થિતિ જે છે એ એમને જે જીવન જીવવાની ફરજ પાડે છે એ પ્રકારે જીવન જીવતા હોય છે. રેનેસાંના સમયની અંદર જે છે, આપણે પહેલાના સમયની વાત કરીએ તો એ સમયે પણ હજી શરૂઆત થઈ છે, બધાને કંઈ પ્રાપ્ત નથી થયું. પણ ફરજો જે છે લોકો વધારે ભોગવી રહ્યા છે. ફરજો ભોગવવી એ સારી વાત છે, પણ એ ફરજો ઉપરાંત પણ લોકો જે છે પોતાના હકોથી વંચિત હતા. કેટલાક લોકો જે છે એમની પાસે માત્ર હકો હતા, એમની પાસે કોઈ ફરજો હતી જ નહીં. સમાજની વાત કરીએ તો બે જ વર્ગ હતા, ઉપલો વર્ગ અને નીચલો વર્ગ. ઉપલા વર્ગની અંદર જે છે રાજા રાજ દરબારની સાથે સંકળાયેલા લોકો, ચર્ચના સાથે સંકળાયેલા લોકો આ મહત્વના હતા. બાકીના લોકો જે છે એ ખેડૂતો, જુદા જુદા કારીગરો કે જેમનું જીવન જે છે ખૂબ જ સાદગી વાળું હતું. સાદગી પણ ન કહેવાય, સાદગીની અંદર તો એવું કહેવાય કે વ્યક્તિને જે છે પોતાની જીવન જરૂરી વસ્તુઓ જે છે એ મિનિમમ માત્રામાં પ્રાપ્ત થતી હોય એને સાદગી કહેવાય. અહીંયા સાદગી પણ ન હતી. પોતાની આવશ્યકતાઓને કઈ રીતે પરિપૂર્ણ કરવી એના માટે ખૂબ જ કઠિન સંઘર્ષ કરવો પડતો હતો. અને એને અંતે પણ એક સારું સામાન્ય કક્ષાનું પણ જીવન પ્રાપ્ત થાય એ શક્ય ન હતું. એમ કહીએ કે માણસ માણસ જ નતો રહ્યો તો પણ ચાલે. એને એના ઉપરી જે છે એની દયા ઉપર નિર્ભર રહેવું પડતું હતું. સ્વ અસ્તિત્વ જેવું કશું હતું નહીં. એ પોતે માણસ છે એ કહેવું પણ જાણે કે અતિશયોક્તિ કહી શકાય. એક જાતનું ઉત્પાદનનું સાધન હતું એમ કહીએ તો ચાલે. એ ઉપલા વર્ગના લોકોના માટે એમની જરૂરિયાતો
એમની સુખ સગવડો પૂર્ણ કરવાનું એક સાધન હતું. એના નસીબમાં માલિકોના હુકમો ઉઠાવવા સિવાય કશું ન હતું. આ પ્રકારનું જે જીવન હતું એની અંદરથી આજે નવજાગૃતિ કાળ જે છે એની અંદર ફેરફાર થયો. મિત્રો, હું અહીંયા બહુ જ વિચારપૂર્વક અને ધ્યાનપૂર્વક એવું કહીશ કે ફેરફાર થયો. ઘણા વિદ્વાનોના મતે સુધારો શબ્દ વાપરવામાં આવે છે, પણ મારે અહીંયા એક ચોખવટ કરવી છે કે કોઈ પણ પ્રકારના ફેરફારને આપણે સુધારો ન કહી શકીએ. ફેરફાર, પરિવર્તન શબ્દ વાપરવો બરાબર છે જો એ ફેરફારના સમાજના વિશાળ હિતની અંદર સારા પરિણામો પ્રાપ્ત થયા હોય. સમાજનો વિશાળ વર્ગ જે છે એની ગઈકાલ કરતા આજ જે છે એ વધારે પ્રકાશમય બની હોય, એના મન ઉપર કોઈ સ્ટ્રેસ ન હોય, પ્રસન્ન મન હોય, પ્રસન્ન ચિત્ત હોય અને એ પોતાની કામગીરી હૃદયના ઉમળકાથી કરતો હોય, એવું વાતાવરણ જો એને પ્રાપ્ત થાય તો એ પરિવર્તન લાવનાર પ્રક્રિયાને આપણે સુધારો કહી શકીએ. હું આજે પણ ઘણા બધા લોકોના ઇન્ટરવ્યુઝ વગેરે લઉં છું, ત્યારે દેખાય છે કે એમની પાસે એમણે પહેરેલા કપડાં, એમની પાસેના સાધનો, એમની ઘરની ચળકતી દિવાલો, આ બધું જોતા જે લોકો એમને નજીકથી નથી ઓળખતા એમને એવું લાગે કે આ વ્યક્તિ જે છે એને વિકાસ કરેલો છે. પણ હકીકતની અંદર જોવા જઈએ તો એની પાસે એના સમગ્ર દિવસ દરમિયાન એના ટાઈમ ટેબલની અંદર સ્ટ્રેસ વગરનું જીવન આપણને જોવા ન મળે. ગઈકાલે જ મેં એક અધિકારી સાથે વાત કરતો હતો ત્યારે કહ્યું કે સાહેબ બહુ સ્ટ્રેસ રહે છે, બધું જ બરાબર ચાલી રહ્યું છે, કોઈ એવી ઘટનાઓ નથી થતી, પણ આખા દિવસનું વર્કલોડ એવો છે કે સ્ટ્રેસ વગર તો જીવાતું નથી. તો મિત્રો, આપણે જે છે ગમે તેટલું આપણી આસપાસનું વાતાવરણ, બાહ્ય વાતાવરણ એવું કહેતું હોય કે આપણે વિકાસ કરેલો છે, પણ ત્યાં આગળ જો સ્ટ્રેસ હોય તો એ વિકાસ ન કહી શકાય, એને સુધારો ન કહી શકાય. જે પરિબળોથી બાહ્ય પરિબળો દેખાય છે, તમને સ્થિતિનું નિર્માણ થાય છે, એને તમે સુધારો ન કહી શકો. સુધારો જે છે સત, ચિત્ત અને આનંદ જ્યારે પ્રાપ્ત થાય, સચ્ચિદાનંદ, ત્યારે આપણે જે છે એ જે તે ક્ષેત્રની અંદર સુધારો કર્યો એવું કહી શકીએ. આ હું એટલા માટે બોલી રહ્યો છું, નવજાગૃતિ કહીએ છીએ આપણે, જાગૃતિ, અને નવજાગૃતિ એનો હેતુ એને લાવનાર ચિંતકો, દાર્શનિકો,
એમનું જે મન જે છે જે મથામણ કરી રહ્યું છે એના માટે જ છે કે આપણે લોકો જે છે એમને કેવી રીતે પ્રસન્ન જીવન આપી શકીએ. યાદ રાખીશું મિત્રો, આપણે જે કંઈ નવજાગૃતિથી જે કંઈ શરૂ થયું એની અંદર મુખ્ય વાત એક જ રહી છે કે વધારે ને વધારે લોકો જે છે એમને જીવનની અંદર જે છે એ કઠિન પડકારોનો સામનો, પડકારો હોવા જોઈએ, સારી વાત છે, પણ એ પડકારો એવા ન હોય કે જે સ્ટ્રેસ પેદા કરે. એ પડકારો એવા હોય કે જેને આપણે એક રમત કહીએ, એ રમત રમવાની મજા આવે. રમત આપણે એને જ કહીએ છીએ. આજે આપણે જોઈએ છીએ કે લોકો રમતા હોય છે પણ એને ખરેખર રમે છે એવું કહેવાય? કારણ કે રમત એને જ કહેવાય મારી દ્રષ્ટિએ કે જેમાં હાર કે જીત એ ફક્ત પરિણામ નથી, એ રમત જે છે એનો અંત છે, રમતના એક ભાગનો અંત છે. એની અંદર જે છે પરિણામ તો એ હોય કે રમતવીરો બે પક્ષના એવી સરસ રીતે રમ્યા કે એમણે રમવાનો આનંદ લીધો. રમવાનો આનંદ જેમાંથી આવે એને રમત કહેવાય. પણ સમાજ જ્યારે સંસ્કૃત ન હોય, વૈજ્ઞાનિકો બે પ્રકારના હોય. આ વિષય જે છે સમાજ વિજ્ઞાન અંતર્ગત આવે છે. તો સામાજિક વૈજ્ઞાનિકો જે છે એમનો આ રોલ છે કે ફક્ત માહિતી નથી આપવાની. હું આ જે શબ્દો બોલી રહ્યો છું એ યુનિવર્સિટી એજ્યુકેશનના ભાગરૂપે બોલી રહ્યો છું. યુનિવર્સિટીનું ગુજરાતી પણ આપણને ખબર હોવું જોઈએ. માત્ર શબ્દ ખબર ના હોવો જોઈએ કે યુનિવર્સિટી, આપણે યુનિવર્સિટીમાં ભણીએ છીએ. આપણને ખબર હોવું જોઈએ કે આપણે યુનિવર્સિટી એટલે કે ગુજરાતીની અંદર આપણે એનું અર્થઘટન કરીએ તો વિશ્વવિદ્યાલયમાં ભણી રહ્યા છે. વિશ્વવિદ્યાલયમાં કોણ ભણે? ભણતર કેવું હોય? તો જે વિશ્વવિદ્યાલયની અંદર જે છે ભણવા માટે જે છે નસીબદાર થાય ત્યાં સુધી જે છે એનું ભણતર એવું હોય, એને એવી રીતે ભણીને આવ્યો હોય કે એને પોતાના બ્રેડ બટરની તો ચિંતા જ ના હોય. પણ જો એ સાચા અર્થની અંદર ભણે તો એનામાં એટલી શક્તિ આવે કે ઓછામાં ઓછા 1000 લોકોને તો એ પોતે બ્રેડ બટર ખવડાવે. જ્યારે આપણે જો યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા પછી આપણા બ્રેડ બટરની ચિંતા કરવી પડતી હોય તો એ એવું દર્શાવે છે કે આપણી પાસે યુનિવર્સિટીની ડિગ્રી જ છે, એજ્યુકેશન નથી. યુનિવર્સિટીમાં ભણવું એનો અર્થ પણ એ થાય છે કે તમે તમારું એક નાનકડા કુટુંબની અંદરથી હવે વૈશ્વિક કુટુંબની અંદર જે છે તમે પ્રવેશ કર્યો છે. તમારા કુટુંબનો તમે વિસ્તાર કરી લીધેલો છે. તમે હવે વિશ્વના માનવીઓ જે છે એનું ભલું કેવી રીતે થાય, એનું હિત શેમાં છે, એને ધ્યાનમાં રાખીને વર્તતા થાવ ત્યારે એવું કહેવાય કે તમે જે છે એ યુનિવર્સિટી એજ્યુકેશન લીધેલું છે. આ નવજાગૃતિની વાત ચાલી રહી છે મિત્રો, નવજાગૃતિના વિચારોની વાત ચાલી રહી છે. એના જે વિચારકો હતા, જે ખરા હૃદયથી જે વિચારતા હતા એની વાત ચાલી રહી છે. મેં ઘણું ઊંડું વાંચન કરેલું છે. આપણી પાસે જે પુસ્તકોની અંદર જે માહિતી મળે છે કે આપણે જે વાંચીએ છીએ કે જે લોકોએ અર્થઘટન કરેલા છે એ જે તે વિદ્વાનોના
એઝ ઇટ ઇઝ અર્થઘટનો નથી. એમનો હૃદયનો ભાવ એ વખતે પણ એ જ હતો કે શા માટે જે છે થોડાક લોકો સુખી છે અને ઘણા બધા લોકો જે છે દુઃખી છે. શું એવું ન થઈ શકે કે બધા જ લોકો જે છે એ સુખી હોય? એને બનાવી શકાય. કેવી રીતે બનાવી શકાય? તો એ વખતે જે હતું કે મોટાભાગના લોકો જે છે એ ફરજનું પાલન કરતા હતા. મેં કીધું કે ફરજનું પાલન કરતા હતા, પણ એ શબ્દ પણ મેં થોડી અતિશયોક્તિ કરી નાખી, જે મેં ચોખવટ કરી જ પહેલા, કે ફરજનું પાલન નતા કરી રહ્યા પણ માલિકના હુકમનું પાલન કરી રહ્યા હતા. અને માલિક, હું માલિક કહું છું. અહીંયા બીજો એક શબ્દ જે છે વડીલ શબ્દ પણ છે. આપણી ગુજરાતીની અંદર વડીલ શબ્દ છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે નવી શિક્ષણ નીતિની અંદર વેલ્યુ એજ્યુકેશનની વાત છે. અને વેલ્યુ એજ્યુકેશનની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિની અંદર જ્યાં સુધી મને લાગે વળગે છે, માલિક શબ્દ નથી. માલિક શબ્દ જ નથી આપણી ગુજરાતી ડિક્શનરીની અંદર, અથવા તો ભારતીય ભાષાઓ, સંસ્કૃત ભાષામાં પણ આપણે કહીએ વડીલ શબ્દ છે. અને વડીલ જે છે એનું આપણે અર્થઘટન કરીએ તો એવું કહેવાય કે જેમ કે કુટુંબ, તો કુટુંબના વડીલ પિતા હોય, તો એ પિતા જે છે કુટુંબને, બાકીના સભ્યો જે છે એને સુખ આપ્યા પછી પોતે જે સુખ ભોગવે ત્યારે એમને કુટુંબના વડીલ તરીકેનો દરજ્જો મળે છે. એ વર્તનથી મળે છે, પિતા બની જવાથી નથી મળતો. આપણે જનરલાઇઝ કરી દીધેલું છે કે ભારતીય કુટુંબ જે છે એની અંદર પુરુષ પ્રધાન સમાજ છે. કાર્યોની વહેંચણીની દ્રષ્ટિએ પુરુષ જે છે એ પ્રધાન હોય, પણ એનો અર્થ એવો નથી કે દરેક પુરુષ પ્રધાન. ઘણા પરિવારોની અંદર જે છે જોઈએ છે કે પિતા કરતા માતા જે છે હોશિયાર હોય. એ આજે નહીં, કોઈ પણ સમાજના માટે આ વાક્ય લાગુ પડે છે. વ્યવહારુ સૂઝ પિતા કરતા માતા પાસે વધારે હોય. ત્યાં એ પરિવારની અંદર જે છે પિતાનું કહ્યું નથી થતું, માતાનું કહ્યું થતું હોય છે. ઘણા પરિવાર આપણને એવા પણ જોવા મળશે કે માતા અને પિતા બંને જે છે ભોળા હોય, લોકો એમને છેતરી જાય એવા હોય. પણ એ ઘરની અંદર જે છે એમના જે બાળકો જે છે એની અંદરથી કોઈ એવું હોશિયાર હોય કે ઘરની અંદર ચલણ ન તો પિતાનું ન તો માતાનું, પણ મોટા ભાઈ કે મોટા બહેનનું હોય. કોઈ પણ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો ભાઈને આવવા દો, ભાઈ કહે એમ આપણે કરીશું. બહેનને આવવા દો, મોટીને આવવા દો, એ મોટી કહે એમ આપણે કરીશું. તે દર્શાવે છે કે ઘરની અંદર નથી પિતા વડીલ, નથી માતા વડીલ, પણ વડીલ જે છે ભાઈ છે. કારણ બધાને વિશ્વાસ છે કે આ ભાઈ જે છે જે નિર્ણય લેશે એની અંદર કુટુંબનું હિત સમાયેલું હશે. તો મિત્રો, વડીલ શબ્દ જે છે એ સૂચવે છે કે તમે જેના પણ વડીલ છો એ લોકો સુખ ભોગવે પછી તમને સુખ ભોગવવાનો અધિકાર છે. માટે તો આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો પણ જાન આવે, જાન જમી લે, પછી જ માડવા વાળા લોકો ખાય. કોઈક ભાવતી વસ્તુ જે છે કંઈક વધારે ઉપડી અને ખૂટી જાય, પણ જાનવાળા મહેમાન કહેવાય.
આખા મંડપવાળા એમના વડીલ કહેવાય, એમની ફરજમાં આવે એટલા માટે એ કોઈક વસ્તુ પણ ખૂટે નહીં. એટલે જે છે જાનૈયા ખાઈ લે પછી મંડપવાળા ખાય, માડવા પક્ષવાળા ખાય. માડવા પક્ષની અંદર પણ જે છે, જે લોકોએ જે છે રસોડાની જવાબદારી લીધેલી હોય એ લોકો જે છે એ ખાય નહીં. એ પૂછે કે બધાએ ખાઈ લીધું પછી છેલ્લે ખાય. જ્યારે આજે જે લોકોના હાથમાં વહીવટ હોય તે પહેલા ખાઈ લે પછી બીજાને ખવડાવે, તો એને વડીલ ના કહેવાય. આજે છે વડીલો, પણ એ એમનામાં વડીલપણું નથી હોતું. તો મિત્રો જે છે આપણે વડીલ અને માલિક બે શબ્દો જે છે એનો તફાવત સમજવો જરૂરી છે. અહીંયા જે નવજાગૃતિ સમયનું જે વાતાવરણ હતું એની અંદર જે છે વડીલો ન હતા, માલિકો હતા. અને માલિક એ હંમેશા પોતે જેનો માલિક છે એનું હિત નથી ઈચ્છતો, ફક્ત ને ફક્ત પોતાનું હિત ઈચ્છે છે. પોતાના સ્વાર્થ એના માટે જે છે પ્રધાન હોય છે. અને આ સંદર્ભની અંદર જે છે હું કહીશ કે લોકો જે છે એ ફરજનું પાલન નતા કરતા, પણ પોતાના માલિકોના હુકમ જે છે એને તાબે થતા હતા. અને માટે એમનું જે જીવન જે છે એ માણસ જેવું રહ્યું ન હતું. એ ઉત્પાદનના એક સાધન જેવા હતા. એ માલિકને ત્યાં કામ કરતા કરતા જે છે એનું એટલું શોષણ થતું હોય કે મૃત્યુ પણ પામી જાય તો માલિક જે છે એને કોઈ એનો અફસોસ ન હોય કે એનું મૃત્યુ થઈ ગયું. કોઈ પક્ષીનું કે મચ્છર મરી ગયો હોય અને એટલી એની એક વેલ્યુ હતી. એટલે જે છે સમય જે છે એની માંગ હતી કે વ્યક્તિ જે છે એને એના મિનિમમ હક્કો જે છે મળવા જોઈએ. એ ન મળે, જિજ્ઞાસા વૃત્તિ, નવજાગૃતિના લક્ષણની આપણે વાત કરીએ છીએ, જિજ્ઞાસા વૃત્તિ, કે એને હક ન મળે, એને હક મળવા જોઈએ. કેવી રીતે મળે? પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્નાર્થ દ્રષ્ટિ આવી, તર્કવાદ આવ્યો. શું કરવું, શું ન કરવું. તમારે જે કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારું અંતઃકરણ જે છે કે ના તારે કરવું જોઈએ તો કરવાનું, નહીં તો નહીં કરવાનું. તર્ક આવ્યો. એ તર્કની અંદરથી બૌદ્ધિકતા આવી, બુદ્ધિવાદ આવ્યો, ઉપયોગિતાવાદ આવ્યો. એવા કાર્યો કરવા કે જેને પરિણામે આપણી આજ કરતા આવતીકાલ જે છે વધારે સારી થાય. મિત્રો, મેં તમને કહ્યું તેમ કે પરિવર્તનની વાત કરી છે. પરિવર્તન એ લોકો એવું ઈચ્છતા હતા કે સુધારો થાય. એમણે એક દ્રષ્ટિ આપી હતી, એટલા માટે આપણે એમને દાર્શનિકો કહીએ છીએ. પણ આજે 21મી સદીની અંદર પણ ભણેલા ગણેલા લોકો પણ જે છે વિચાર નથી કરતા હોતા કે હું જીવું છું તો કેવી રીતે જીવું છું. શું હું ક્યારે જે છે એ સાંજ પડે જે છે વિચાર કરું છું, મારા દિવસના કાર્યોની એનાલિસિસ કરું છું કે મેં આજે ન કરવું જોઈએ એવું શું શું કર્યું અને કરવું જોઈએ એવું શું ન કર્યું.
આ બંને જે છે એની મથામણ કરીને આપણે જે છે એ સૂઈ જઈએ, નક્કી કરીએ કે આવતીકાલે જે છે એ આજે મેં જે કરવા જેવા કાર્યો ન કર્યા એ હું કરીશ, અને ન કરવા જેવા કાર્યો કર્યા એ એટલીસ્ટ હું આવતીકાલે નહીં કરું. આપણે જે છે એક અઠવાડિયાનું પણ ચિંતન કરવું જોઈએ કે મેં મારું આ અઠવાડિયું અને ગયા અઠવાડિયામાં ફેર શું. માણસને જો આપણે બુદ્ધિશાળી પ્રાણી કહીએ, બુદ્ધિવાદની વાત કરીએ, તો આપણે વિચારવું પડે કે મેં મારા ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયાને વધારે સારું બનાવી શક્યો હું. એક મહિનાનું એનાલિસિસ કરવું જોઈએ આપણે કે અગાઉનો મહિનો ને આ મહિનાની અંદર મેં શું ફેર કર્યો મારા જીવનમાં, જેની નોંધ લઈ શકાય એવો ફેરફાર કોઈ કર્યો મેં. તમે 3 મહિના, 6 મહિના, વર્ષ, 5 વર્ષ એનો જે છે આ પ્રકારે જે છે સરખામણી કરો કે કંઈક ફેર દેખાય છે. તો મિત્રો, ઘણા લોકો જે છે એ જન્મે છે ત્યારથી એમને જે એક વાતાવરણ પ્રાપ્ત થાય છે, એટલે કે બીજા અર્થમાં કહીશું કે એક વર્તન કરવા માટેનું ઝરણું પ્રવાહ પ્રાપ્ત થાય છે, અને એ પ્રવાહની અંદર એ છપછપિયા કરતા કરતા જે છે આગળ નીકળે છે. અને જેમ કોઈ ઝરણું જે છે પર્વતમાંથી નીકળે એ વહેતું વહેતું આગળ વધતું વધતું છેવટે દરિયાની અંદર જે છે એનું મિલન થઈ જાય અને એનું સ્વતંત્ર અસ્તિત્વ જે છે ખતમ થઈ જાય. એમ જન્મથી જ એમને જે વાતાવરણ પ્રાપ્ત થાય છે એ વાતાવરણની આસપાસ એ લોકો છપછપિયા કરે છે. વાતાવરણ એમના ઉપર પ્રભાવી છે, એમાં એમનો કોઈ રોલ નથી. ફક્ત એ વાતાવરણને જે છે પ્રત્યાઘાત આપે છે. વાતાવરણમાંથી એમને જે પ્રાપ્ત થયું છે એમાં પોતે કશું બદલ કરતા નથી. એમનું મૃત્યુ થઈ જાય છે. આત્માનું પરમાત્માની અંદર મિલન થઈ જાય છે. અને પણ આપણે જોઈએ છીએ કે આપણને નર્મદ પ્રાપ્ત થયો હતો. જય જય ગરવી ગુજરાત, એનાથી આપણે એને ઓળખીએ છીએ. એનું એ વાક્ય પણ આપણને યાદ છે કે પગલું ભર્યું તે પાછું ના હટવું. એના માટે એવું કહેવાતું હતું કે નર્મદ એટલે જુસ્સો. જાણે કે સમયનું બાળક હતો. એને જે છે આવનારો સમય પણ કઈ દિશામાં જઈ રહ્યો છે એની ખબર હતી, અને શું કરવું જોઈએ એ એને સમજ પડતી હતી. એવું સાહિત્યની અંદરથી આપણને જોવા મળે છે. પણ એ જ નર્મદને જો આપણે પૂછીએ તો એણે જે પોતાના જીવનનું અવલોકન કર્યું હતું એને મારી દ્રષ્ટિએ આજના સાહિત્યની અંદર ભણાવવામાં આવતું નથી. જે નર્મદ પોતાની ઉત્તરાવસ્થાની અંદર આખો બદલાઈ ગયો હતો. જે લોકો એનો અભ્યાસ કરે છે, જાણે છે, એ લોકોની દ્રષ્ટિએ નર્મદ બે છે: પૂર્વ નર્મદ, ઉત્તર નર્મદ. અને જે ઉત્તર નર્મદ જે છે પોતે જે પૂર્વ નર્મદ હતો એની પ્રવૃત્તિઓને એ વખોડે છે, એનો એ અસ્વીકાર કરે છે. એને એવું લાગે છે કે મેં ન કરવાનું કર્યું. પણ આપણું સાહિત્ય તો એ પૂર્વ નર્મદ જે છે એને જ વખાણે છે.
જે વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે ના, મેં આ બધું જે કંઈ કર્યું એ આવેગ અને આવેશમાં કર્યું હતું, મોટા ભાગનું અમારે નહોતું કરવું જોઈતું, મારે કંઈક બીજું કરવું જોઈતું હતું. એની જગ્યાએ આપણે સમાજના નવા ઉગતા કુમળા બાળકો જે છે એને ઉત્તર નર્મદ ભણાવવાની જગ્યાએ પૂર્વ નર્મદ વધારે ભણાવતા હોઈએ છીએ. એ ઉત્તર નર્મદ કે એને જે છે એને પણ એક વાતાવરણ જન્મથી પ્રાપ્ત થયું અને મુંબઈની અંદર ને ત્યાં આગળ એનું જીવન રહ્યું. એલ્ફિન્સ્ટન સ્કૂલની અંદર જે છે ભણતા હતા. નવી નવી અંગ્રેજી કેળવણી શરૂ થયેલી હતી અને આપણે એ નર્મદને આજના બાળકો સાથે સરખાવીએ તો આજના કોલેજના યુવાનો ઘણી બધી બાબતમાં હોશિયાર હોય છે. હું પણ એમની મદદ લઉં છું, પણ તેમ છતાં જે લક્ષ્યાંકો, હેતુઓ એક સમાજની અંદરનું જે વર્તન, એ બધાની અંદર આપણે જોવા જઈએ તો આ બાળકો જે છે એમની પાસે કોઈ જ વિઝન નથી એમ કહીએ તો ચાલે. એટલે કે એવું કહેવાય કે આજના બાળકો જે છે એ ભવિષ્યની દ્રષ્ટિએ, એ કલ્ચરની દ્રષ્ટિએ, સંસ્કૃતિની દ્રષ્ટિએ એમના ઉપર જે ભવિષ્યની જવાબદારી જે છે એ જવાબદારીની દ્રષ્ટિએ અત્યારે અભાન છે. બીજા અર્થમાં કહીએ કે બાળકો જ છે, હજી આમ આવી ગયા, કોલેજમાં આવી ગયા, પણ એમની પાસે કોઈ જવાબદારી એકંદરે બાળકો પાસે જાણે કે નથી દેખાતી એમ કહીએ તો ચાલે. માતા પિતાને હજી પણ ચિંતા હોય છે કે આ બાળક જે છે હવે મારા ખભે તો આવી ગયો, પણ એ મારી જવાબદારીઓ હજી નથી લેતો. હજી પણ આપણે જાડી ગુજરાતીમાં કહીએ તો બીપીએલ, બાપાના પૈસે લહેર કરવામાં એને મજા આવી રહી છે. હજી એ પોતે જે છે કંઈ નથી કરતો. મિત્રો, હું બરાબર સમજી વિચારીને આ બધું બોલી રહ્યો છું, નવજાગૃતિના સંદર્ભમાં બોલી રહ્યો છું. વડીલ અને માલિક વચ્ચેનો મારે ભેદ સ્પષ્ટ કરવો છે. તો આ પ્રકારે જે છે આપણે વાત કરીશું તો એ નવજાગૃતિના સમયથી એક ચિંતા
ચર્ચ એટલે કે ધર્મ સત્તા અને રાજ્ય એટલે કે રાજ્ય સત્તાનું જે પ્રભુત્વ હતું એમાં પણ ધર્મ સત્તા જે છે એનું પ્રભુત્વ વધારે હતું. ધર્મ સત્તાનું પ્રભુત્વ એટલે શું, તો હું એક બહુ નાનકડી વાત પ્રતિકાત્મક રીતે કહી રહ્યો છું અને સમજાવું છું કે જો કોઈ વ્યક્તિ જે છે એણે રાજ્યનો ગુનો કર્યો હોય, રાજ્ય એને સજા ફરમાવી હોય અને એ વ્યક્તિ જે છે એ ચર્ચ પાસે જાય, એમ કે હું નિર્દોષ છું, મને સજા થઈ છે પણ હું ખરેખર નિર્દોષ છું, એ હોય પણ ખરો ને ન પણ હોય, પણ ત્યાં જઈને રાજ્ય સત્તાની દ્રષ્ટિએ ગુનેગાર છે એને સજા ફરમાવી છે, એ જઈને કે હું નિર્દોષ છું, મને બચાવો. એ ત્યાં એ સમયની રીતે જે છે કંઈક દાન કરે છે, દક્ષિણા આપે છે. અને ચર્ચ એટલે કે ચર્ચની સાથે સંકળાયેલા સત્તાધીશો એને અભય આપે છે. તો ત્યાં આગળ રાજ્ય સત્તા પણ એને ફરમાવેલી સજા જે છે એનું પાલન નથી કરી શકતી, કારણ કે ધર્મ સત્તાએ એને અભય આપી દીધું. પણ જો ધર્મ સત્તાનો જે છે કોઈ ગુનેગાર હોય અને એ જો રાજ્ય સત્તા પાસે જાય અને કહે કે મને બચાવો, તો રાજ્ય સત્તા પાસે જે છે એવી શક્તિ ન હતી કે ધર્મ સત્તાએ જે કંઈ સજા કરેલી હોય એમાંથી એને મુક્તિ અપાવી શકે. ટૂંકમાં રાજ્ય સત્તા કરતા પણ ધર્મ સત્તા જે છે ચડિયાતી હતી. મનુષ્ય જન્મે અને મૃત્યુ પામે, સવારે ઉઠે, રાત્રે સૂઈ જાય ને ફરીથી સવારે ઉઠે, ત્યાં સુધીની તમામ ક્રિયાઓ જે છે એ ધર્મ સત્તાથી નિયંત્રિત હતી. એને એનું પાલન કરવું જ પડે, એમાંથી એને મુક્તિ મળતી ન હતી. અને આ રીતે ધર્મ સત્તા જે છે એનું ખૂબ જ વ્યક્તિના જીવનની અંદર પ્રાબલ્ય હતું. પણ જે આ નવા વિચારો જે આવ્યા, એ નવા વિચારોને પરિણામે, પ્રયોગવાદને પરિણામે, બુદ્ધિવાદ અને તર્કવાદને પરિણામે લોકોને ધર્મ સત્તા એની વૃત્તિ અને પ્રવૃત્તિની અંદર કંઈક વાંધો લાગ્યો. એમને એમ લાગ્યું કે કંઈક ન થવું જોઈએ એવું ધર્મ સત્તા દ્વારા થઈ રહ્યું છે. માટે ઘણા બધા લોકો જે છે ધર્મ સત્તાની આજ્ઞાથી જુદી રીતે વર્તવા માંગતા હતા. પણ મિત્રો, આપણે યાદ રાખીશું કે દરેક સ્થળે દરેકને માટે આ શક્ય ન હતું. પણ મનમાં, હૃદયની અંદર એક વિચાર જન્મી ચૂક્યો હતો અને વિચાર ધીમે ધીમે જે છે વટવૃક્ષ બની રહેતો હતો. એ સમયની જુદી જુદી ઘટનાઓ જે છે એ ઘટનાઓ જે છે એનું એ વિચારરૂપી બીજ જે છે એનું સતત સિંચન કરતી હતી. અને એમ કરતા કરતા એ વિચાર એનું ધીમે ધીમે બીજ જે છે એમાંથી વૃક્ષ બનતું હતું, જે છેવટે ધર્મ સુધારણાની અંદર એ જે છે આપણને જોવા મળે છે. માર્ટિન લ્યુથર, કે જે જર્મનીનો હતો, પ્રોફેસર હતો, એણે વિટેનબર્ગના
દેવળને બારણે 95 મુદ્દાની એક યાદી ચોંટાડી. એની સાથે જર્મનીમાં અને ત્યારબાદ યુરોપમાં અને ત્યારબાદ વિશ્વ આખામાં એક ખળભળાટ મચી ગયો. ધર્મ સત્તા દ્વારા જે કંઈ થઈ રહ્યું છે તે બરાબર નથી એવી લાગણી લોકોને અંદર જન્મી. પ્રયત્નો તો પહેલા પણ થયા હતા, પણ ત્યારે એ વાતાવરણ તૈયાર નહોતું થયું. લ્યુથર કરતા જુદી રીતે લોકોએ ધર્મસત્તાનો વિરોધ કર્યો હતો, પણ એ લોકો જીવવા લાયક રહ્યા ન હતા. એમના ઉપર ઘણા કષ્ટો આવ્યા. કોઈકનું જીવન પણ સમાપ્ત થઈ ગયું હોય. પણ માર્ટિન લ્યુથર એણે એવા સમયે આ કાર્ય કર્યું હતું અને કરી શક્યો હતો એમ કહેવું જોઈએ, કારણ કે એના માટે એની પહેલા કંઈક એના જેવા જ લોકો જે છે એના કરતા પણ શક્તિશાળી, પણ સમય એમના માટે યોગ્ય ન હોવાને પરિણામે એ લોકો નિષ્ફળ ગયા હતા. જ્યારે માર્ટિન લ્યુથર જે છે એના માટે સમય અગત્યનો હતો. ત્યાં સુધીની અંદર આ વિચાર જે છે વધારે ને વધારે લોકોના હૃદયની અંદર જે છે પ્રસ્થાપિત થયો હતો અને માટે માર્ટિન લ્યુથર જે છે સફળ થયો. ધર્મ સત્તા જે છે એને એવી કોઈ સજા કરી શકી નહીં. ધર્મ સત્તાને જ પીઠબળ પૂરતું પાડતી રાજ્ય સત્તા પણ એને કશું કરી ન શકે. અને બન્યું એવું કે ધર્મ સત્તા જે છે બે ભાગમાં વહેંચાઈ ગઈ. જે લોકો જે છે એ લ્યુથર સાથે નવા વિચારો નું સમર્થન કરતા હતા, જે પરિવર્તન ઈચ્છતા હતા, બીજી રીતે કહીએ તો એમને એવું લાગતું હતું કે આવું કરીએ તો પ્રગતિ થાય, એટલા માટે એમને પ્રગતિશીલ કહેવામાં આવ્યા. એવા પ્રગતિશીલ લોકો જે છે એમણે નવું ચર્ચ બનાવ્યું અને એ લોકો જે છે વિરોધ કર્યો. ગુજરાતીની અંદર વિરોધ, અંગ્રેજીની અંદર એને પ્રોટેસ્ટ કહીએ. એટલે એ લોકો જે છે પ્રોટેસ્ટ કરાય માટે પ્રોટેસ્ટન્ટ કહેવાયા, વિરોધીઓ કહેવાયા. અને આ રીતે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ બે સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યા. એમાં પણ બીજા કેટલાક ભાગ પડ્યા. આગળ જતા પેટા શાખાઓ ઉત્પન્ન થઈ. પણ મિત્રો, આપણે જે છે અહીંયા સમજવું છે એ છે કે આ ઘટના છે. આપણા માટે ઘટના અગત્યની નથી. આપણા માટે અગત્યનું એ છે કે જે ચિંતકો જે છે એમનું ચિંતન એ કહે છે કે સમાજની અંદર વધારે ને વધારે લોકો સુખી ન થાય. તો આપણે એવું લાગે છે કે પહેલા કરતા, નવજાગૃતિ કરતા, ધર્મ સુધારણાને પરિણામે લોકોએ જે નવો અભિગમ જે છે અપનાવ્યો, એને પરિણામે એમના કષ્ટ જે છે થોડાક ઓછા થયા. એમની સુખની માત્રાની અંદર થોડોક વધારો થયો, એવું આપણે જે છે કહી શકીએ. પણ હજી જેટલો થવો જોઈએ એટલો થયો ન હતો. ફરી વાર આપણે જે છે આ અંગે ચર્ચા કરીશું. આજે આપણે અહીંયા અટકીશું. થેન્ક યુ. ધન્યવાદ.
નમસ્તે. ભારત માતા કી જય.